હા ફૂટી જા હાલો ભાઈ પૂરા મુનીબેન ને વિડીયો કોલ કરવો ભાઈ ફાઇનલી ફૂટી ગયા આપણે શોરૂમ ની અંદર. તો મિત્રો આપણે જે દિવસની રાહ જોતા હતા એ દિવસ ફાઇનલી આવી ગયો છે. તમારો નાનો યુટ્યુબર નર્સરીથી પણ આવી ગયો છે અને આજે એ દિવસ છે જે દિવસની હું ઘણા દિવસથી રાહ જોતો હતો. આપણી ફેમિલીમાં એક નવું મેમ્બર જોડાવાનું છે. એ નવું મેમ્બર છે આપણી નવી ગાડી લેવા જવાનું છે માતા પિતાની દયાથી અને બાબાની દયાથી અને માતાજીની દયાથી. તો બસ આપણા વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે પહેલાં રેડી થઈ જઈએ કારણ કે હજી નાધું પણ નથી. જો ગરમી થઈ જાય અત્યારે તો નર્સરીથી કામ ઉપરથી ન જાઉં છું. તો બસ બન્યા રહેજો. આપણે પહેલાં રેડી થઈ જઈએ અને પછી નીકળી જઈએ 5 વાગે એટલે સીધા શોરૂમે ગાડી લેવા માટે. તો બસ જેને લાઈક નથી કરી લાઈક કરી દેજો. અને જો હું એક ખાસ વાત કહી દઉં, આ લાગ્યું હતું એનો બ્લોગ પણ આપણે આવી ગયો છે જે હું ચકલા માટે ને અબોજીવ માટે મતલબ એક ડબ્બો બનાવ્યો છે મેં 4 પાખાવાળો. એ વિડીયો જોઈ આવજો, બધું જ ખબર પડી જાય. તો હાલો પહેલાં આપણે રેડી થઈ જઈએ નાઈ ધોઈને. તો બન્યા રહેજો વિડીયોની અંદર. A few moments later. તો ફેમિલી ફાઇનલી આપણે થઈ ગયા છે નાઈ ધોઈને રેડી ને બસ હવે નાનો ભાઈ નાઈ લે એટલે આપણે નીકળીએ શોરૂમે. અરે મારા જીજાજી છે જે 3 જીજાજી છે પણ એક નહીં પૂગે, 2 આવી છે. એ ડાયરેક્ટ શોરૂમે જાય છે કારણ કે એ સાઈડ ઉપર છે ને અત્યારે હું મમ્મી તો નર્સરીથી કામ પતાવીને આવી ગયા. તો બસ બન્યા રહેજો, આપણે સીધા મળીએ શોરૂમે. મિત્રો ફાઇનલી આપણે હોન્ડા શોરૂમે પૂગી ગયા. ગાડીને બધું તો આપી દીધું હતું, ખાલી લેવાની જ છે. તો બાપાના અમે 3 આવી ગયા. તો બસ હવે લઈ લઈએ પછી મળીએ. ભાઈ હા સ્પેશિયલ છે ને ભાઈ, આ ભાઈ ની હું ઇન્સ્ટા આઈડી નાખી દઈ, ફોલો કરી લેજો બધા. અને જો ભાઈ 2 સ્પેશિયલ આપણો વિડીયો શૂટ કરવા માટે આવ્યા. હવે એ વિડીયો પણ આપણે યુટ્યુબ ચેનલ ની અંદર આવી ગયા તો જોવાનું ન ભૂલતા. ભાઈ ફાઇનલી પૂગી ગયા આપણે શોરૂમ ની અંદર. આપડી ગાડી આવી ગઈ જો. અને આ જો ભાઈ આપણો વિડીયો શૂટ કરે અને મારા જીજાજી ને બાપાને લઈ આવ્યો ભેગા. આપણે બધા થઈને સેલિબ્રેશન પેલા કરી લઈએ અને પછી ઘેરે બધું તો કરવાનું છે. ખાલી વ્લોગ વિડીયો શૂટ કરવા માટે બાપાને જઈશ ઓલી સાઈડ જાય બધા વિભાગ. ભાઈ જીમ કેમ કરજો કઈ ઓલી સાઈડ સારો છે. જો ભાઈ આ રીતે વિડીયો શૂટ થયો અહીંયા કારણ કે ઓલી સાઈડ થી છે ને રિઝલ્ટ સારું નતું આવતું એટલે અહીંથી શૂટ થાય. પાછળ એમ જે કે હું પણ જાઉં અને હવે અમે પણ નીકળી જઈએ ઘરે. બસ બન્યા રહી જાઓ. ઘરે જે પ્રોસેસ હોય એ હું તમને બતાવી દઉં પેલા. હાલો ભાઈ હાલો તો મળીએ ઘરે સીધા કારણ કે ગાડીમાં તો વ્લોગ શૂટ નહીં કરું. મારા જીજાજી આવ્યા હતા એ પણ વહી ગયા અને બીજા જીજાજી આવ્યા હતા ને એ પણ જતા ગાડી લઈને. તો બસ હવે મોટા શોરૂમ ને બાય બાય કહી દઈએ અને સીધા મળીએ ઘરે. ભાઈ થોડેક જ પૂગ્યા ને આપણી ગાડીનું પેટ્રોલ પૂરું આપણી ધૂમ જવાની. એમાં પણ પેટ્રોલ પુરાવે તો આપણે આમાં પણ પૂરવી લઈએ. ભાઈ હું છે ને અત્યારે હાલીને જામ અને ગાડી તો ઘેર જો કે પૂગી ગઈ. નાનો ભાઈ ને મોટા પપ્પા લઈને જાય. હવે હું ઘેર જઈને તમને બતાવું. હવે ઘેરે જઈને કરીએ કારણ કે 3 તો ન બેહાય નવી ગાડીમાં એટલે મારે થોડેક સુધી હાલીને જવું પડ્યું. તો બન્યા રે તો હવે ઘેરે જઈને મળીએ. સુભાઈ છે ને અમારા કસરો નાખવા આવ્યા અને હમણાં ઘેરે કેટલો ઉત્સાહ છે એ તમને બતાવું. તો બેન ફોટા પાડે, મોટી બેન છે ફાઇનલી ફોટા પાડે. જો અમારા કોકોને પાટલો નહીં પહેરાવ્યો હજી. જો ભાઈ આપડી ધુમાઈ આવી ગઈ. હવે સાંડલાને બધી કરીને હું તમને બતાવી. ભાઈ ફાઇનલી પપ્પાની છબી પણ અહીં મુકાઈ ગઈ. હવે અહીંયા નિવિત કરી પછી હવે નિવિત કરવાની જ્યાં બાકી છે અહીંયા નિવિત કરીએ છીએ ને અહીંયા કોકો પાટલું પહેરા વગરનો છે મામો. એની પ્રોસેસ હજી બાકી છે. અહીંયા સા તૈયાર થાય સાવ એ ભાઈ કરી દે દીધું. ભાઈ આ બેન ને સાંડલા કરવાના છે. ભાઈ હવે છે ને હું ફોન ને ચાર્જિંગમાં રાખી દઉં કારણ કે આપડા ફોનમાં ચાર્જિંગ નથી. તો બન્યા રહેજો પછી મળીએ. ભાઈ રેડું નહીં મારા પછી અહીંયા પણ થઈ ગયો અને મમ્મી ઉપર કરે એ પણ તમને બતાવી દઉં મેં. તો અમારે અહીંયા કેટલા મહેમાન આવ્યા એટલા છે. જો છે ને ઓલી પાછી બતાવી દઉં તમારે. જો એટલા બધા બે હા મમ્મી ઉપર અહીંયા હરિયાવણા ફટકાઈ ગયા. જો હું તમને અમારું મઠ બતાવી દઉં પેલા.
જો ભાઈ હમણાં મમ્મીને ભટકાઈ હતા. આ છે અમારું મઠ. માથા મુંડાના એ બધાને નિમિત્ત થઈ ગયા. ફાઇનલી જો સાંડલાની તૈયારી થઈ ગઈ. જો આપણે બેન છે ને પરોયના હાથે સાંડલા કરાવવા પડે ને બધા કે ને. બેન છે ને જવાબ નથી દેતા. હાર જો એક આપે જો અમારા મોટા ભાઈ છે ને સાંડલા કરવા ગયા. જાઓ જમો. હાય હા ફૂટી ગયા. હાલો ભાઈ પૂરા મુનીબેન ને વિડીયો કોલ કરવો. ભાઈ ગાડીનું કામ તો પૂરું થઈ ગયું, મતલબમાં સાંડલા ને બધી થઈ ગયા. જો અમારા ભાઈ બેહી ગયા હાવરા હાવરા. અને હવે પછી હું મંદિરે નીકળી જાઉં, મંદિરે દર્શન ને બધું કરી આવું. તો ભાઈ બધીમાં વિડીયો શૂટ નથી કર્યો. હું આવી ગયો છું ડાયરેક્ટ રામદેવપીરના મંદિરે. હવે વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. પેલા તમે દર્શન કરી લો. તમે હે ને ભાઈ પેલા બાપાને દર્શન કરી લો. આપણે પેલા મૂકી દીધા હે બાપાના નામના. ને ભાઈ આની દયા હોય ત્યાં જ બધું થાય. આજે ફાઇનલી રામાપીરની દયાથી અને માતા પિતાની દયાથી આપણી ગાડી ઘેરે આવી ગઈ. તો બસ આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, રામાપીરનું નામ લઈ અને વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી. બસ મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય રામાપીર.